देखो भैया हमारा बॉडीगार्ड भैया बॉडीगार्ड थैला उपाड़ रहा है તમે આપણો આ ડોલ કાકીડા જોઈ શકો છો ત્યાં વરસાદ આવવાનો ટાણો થયો એટલે દેખાવા મળ્યા એવું નથી હવે રોકાઈ કેટલા 4-5 દી તો રોકાણો 4-5 દી રોકાણા તો 1 વાગ્યાની બસ છે હવે અમે આવશું હાલો મારું આયર જોવા થાય હે ભાઈ હાલો બધા કોણ બુલેટ ના શોખીન છો અમારી જેમ વેરી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગમાં આપણે આવી ગયા છીએ દાદા પાસે દાદા બોલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓ ઠંડો પવન ખાવ છો એમને ફળીમાં બેઠા લીંબુડીને હેઠે ઠંડો પવન ખાઈ લીકા લીંબુડે ને કરવો લીમડો મજા જ આવ્યા એની રાખે હવા લવ અને શુદ્ધ આપણે હારી રહ્યા અને દાદા હવા પણ શુદ્ધ ને હવા શુદ્ધ હવા અને દાદા અમારે બાપુજી બુલેટ પાસે બેહી ગયા છે હા બાપુજી ને બુલેટ ભાઈ આ તો બહુ વજનદાર છે તો આપણાથી તો હાલે નહીં હા. આમ હેન્ડલ ફરે નહીં એવું બુલેટ છે વજનદાર હા દાદા આપણે હું નાનો હતો ત્યારનો જોઉં છું બુલેટ આ ને મારા પપ્પાનું લીધું એને કેટલા વર્ષ થયા એને ભાઈ ઓછામાં ઓછા ને આ બુલેટ લીધું ને કાળું હા એને ઓછામાં ઓછા 15 વર્ષ થયા 15 વર્ષ એમ હા અને પપ્પાનું લીધું એને 10 વર્ષ થયા હા એની પેલા દાદા આપણી પાસે એટલા બુલેટ હતા નહીં પેલા આપણી પાસે ઓલું હતું રાજદૂત હતું હા પછી કાળું લીધું લાલ રાજદૂત પછી કાળું રાજદૂત લીધું કાળું દઈને પછી બુલેટ લીધું વાહ ભાઈ વાહ શું વાત છે ને દાદા પેટ્રોલ બુલેટ હતું ને આપણી પાસે નહીં પેટ્રોલ હતું હા પેટ્રોલ રાજુલા થી લઈ આવ્યા હતા હા પેટ્રોલ બુલેટ લઈ આવ્યા હતા પેટ્રોલ બુલેટ દાદા બહુ મજા આવે કા હા પેટ્રોલ બુલેટ ચાલુ જ હતું વીએ દઈ દીધું આપણે હા તો મિત્રો મસ્ત આપણું બાપુજી નું બુલેટ છે ભાઈ કોણ બુલેટ ના શોખીન છો અમારી જેમ અને અમારા બાપુજી ને પપ્પા ને બધા જેમ આ એન્જિન જોવો દાદા ખાલી કેવડું છે અરે એન્જિન છે બહુ જોરદાર ભાઈ શોખીન કોણ છો જરૂર થી જણાવજો ને દાદા હવે વરસાદ નું શું છે હવે વરસાદ નું ભાઈ હજી એમ કહે છે કે વરસાદ હજી 15 દી પછી જરીક આગમન થાય હા મુંબઈ બાજુ અટકાઈ ગયો છે વરસાદ મુંબઈ બાજુ અટકાઈ ગયો છે અને મિત્રો અહીંયા તમે આપડા ડોલ કાકીડા જોઈ શકો છો ત્યાં વરસાદ આવવાનો ટાણો થયો એટલે દેખાવા મળ્યા છે અને વરસાદ હાવ 1-2 દીમાં આવી જ જવાનો હશે ને ત્યારે આ લાલ ચોળ થાય દાદા કહે જ છે લાલ થાય તમને બધાને દેખાડશું અમે અને ફિલહાલ અત્યારે ફઈને અને મમ્મી પાસે જઈએ મસ્ત નાસ્તો રેડી થઈ ગયો છે ભાખરી સાથે આપણે બટેકાની ચિપ્સ ચાય પર અમારે સ્પેશિયલ બનાવટી ખમણ ભાઈ કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી એક હાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બેસી ગયા છો બે એમને હા નણંદ ગોદાઈ કામ બધું કમ્પ્લીટ કરીને બેઠા હા અને ભાઈ નાસ્તો મસ્ત બનાવ્યા છે તમારા ખમણ મેં ટેસ્ટ કર્યા હા ભાઈ સારા લાગ્યા લા જવાબ રેસીપી શું હતી અમારી YouTube ફેમિલીને જણાવો પાઉંમાંથી ને આપણે ખમણ તૈયાર થાય એમ ભાઈ બેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું વેસ્ટમાંથી બેસ્ટ અને પાવ પણ આપડા કાલે બહુ મસ્ત હતા ભાઈ બહુ સરસ સોફ્ટ હતા હા સોફ્ટ હતા ને તમારું મિસળ તો લા જવાબ નહીં મમ્મી બહુ સરસ બને હવે તો મમ્મીને આવડી ગયું છે હા મમ્મીને આવડી પાવ ગયું છે ને એને છાશમાં હળદર ને મીઠું નાખવાનું જરા હા અને પછી પાવને એમાં ગોળીને આમ દબાવીને તરત જ કાઢી લેવાના એમાં અચ્છા. રાખવાના નહીં દબાવીને કાઢવાના પછી કાતરથી એના ટુકડા કરવાના ઓકે ચાકુથી કરીએ તો વિખાઈ જાય ને બધા હા ટુકડા કરીને પછી કોરા થઈ જાય ને થોડા હા. એટલે રાઈ જીરું તલ મરચા લીમડો બધું નાખીને વઘારી નાખવાના Okay. હિંગ ને બધું નાખીને પણ ટેસ્ટ માં ભાઈ બહુ મસ્ત થાય હા, છે બહુ એમ લાગે ખમણ જ ખાઈ હા, ખમણ જ પછી ખાઈએ ઉપરથી છીએ. કોથમીર ને એવું બધું નાખીએ ને હા નાસ્તામાં બહુ સરસ બહુ લાગે મસ્ત લાગે અને ફાઇનલી મિત્રો મમ્મી હા, વિલાસભાઈ આવ્યા છે તો બધી નવી વેરાયટી બનાવે Variety. અને મમ્મીનો મગજ એવો કે એકવાર વસ્તુ જોવી બીજી વારે આવડી જ જાય આવડી જ જાય અને બીજી બધી તો ઠીક મિત્રો ભાઈ આપણે આજે જ વયા જવાના છે આપણે ફિલહાલ અત્યારે 10:30 તો વાગી ગયા છે અને હમણાં ભાઈને 1-1.5 વાગ્યાની બસ છે મુંબઈની હા અમારે 1:15 નીકળી જશું ઘરેથી હા એક દિવસ તો મમ્મી ટિકિટ કેન્સલ કરાવીને રોગાવડાવ્યા મેં કીધું એક મહિનો રોકાવ હા. બુવાને મોકલી દઈ મમ્મીને સથવારો થાય હા મમ્મી સતબારો થાય એવો ભાઈ
ઈ વાત સાચી છે. પછી કુવાનો સથવારો ને કોણ કરાવે? હા ઈ વાત સાચી. પછી મિત્રો ભુવાનો અથવારો અમારે કોણ કરાવે? ત્યાં જમવાનું ને બધી થોડી દિક્કત થાય ને પછી હા, નહીં એ જ તકલીફ થાય. અને જો એક દિવસ રોકાવ કે 2 દિવસ રોકાવ હા. તે તો ઘરે જ જવાનું છે. જવાનું છે તો ઘરે જ. ફાઇનલી આજ તો મમ્મી રવિવાર છે, આપણે સન્ડે છે અને સન્ડે ના દિવસે જ અમાર ફઈ વહી જાય છે મુંબઈ. બોલો લ્યો. હા, ભાઈને હવે દીદીનો ફોન આવે છે, મારા મમ્મીને મોકલી દ્યો. હા મારા મમ્મી પૂજા દીદી ને મોન આવે છે. ઓલો મારો નાનો છે ને શ્રેય, હા ઈ કહે છે કે નાની ક્યાં ગયા? એના અમારા ઘર પાસે જ છે ને હા. સ્કૂલની. ચાલ નાનીના ઘરે જઈએ. રોજ અને કહે છે. ફઈ સ્કૂલે થી છૂટીને તમારી ત્યાં જ હોય હા, ભાઈ. સીધો ત્યાં જ આવે. અને પછી હા. હું કહું ને કે પૂજા દીદી એમ કે ચલો હવે જઈએ. ના, અમે જમીને જ વયા જશું હવે. અચ્છા જમીને જ પ્લાન જઈએ. બનાવી જ નાખી. એની પાસે અગાઉથી બધા પ્લાન હોય ફઈ. પ્લાન હોય. હા. અને મમ્મી હા, બોલો. આપણે બધા પણ મુંબઈ જઈએ અને ફઈને ત્યાં બધા મસ્ત બ્લોગ બનાવીને આપણી યુટ્યુબ ફેમિલીને પણ શેર કરશું. હા, તે બનાવશું ત્યારે. પણ ફઈને અહીંયા જવાનું થોડોક હજી સમય લાગશે. હા ફાઇનલી ફઈ આજે તમારે જવાનું જ છે એમ ને? હા, તો હવે થેલા ને એવું ભરાઈ ગયું છે? પેલા બસ જો હવે તૈયારી જ કરીએ જ ભરવાની. અચ્છા. અને ફઈ આજે રવિવાર છે તો અમને એખાદી આમ તમે વાર્તા તો સંભળાવો. હા, આપણે ખોડિયારમાંની કરીએ વાર્તા. આજ માતાજીનો વાર છે. હા આજે રવિવાર પણ ખોડિયારમાંનો વાર છે. હા, બધા માતાજીના રવિવાર જ હોય. હા બધા અને માટે. મંગળવાર પણ હોય. હા તો આ ભાવનગરની વાત છે. ભાવનગર તો અહીંયા આપણે પડખે જ હા, ફઈ. આપણે બાજુમાં જ. હા. ભાવનગરમાં એક રાજા થઈ ગયા. હા એમને ખોડિયારમાંના ભક્ત હતા ઈ. હા તો ખોડિયારમાં પ્રસન્ન થયા એને. તો ઈ રાજાએ એમ કીધું કે માતાજી તમારે મારી ઘરે પધરામણી કરવાની છે. હા તો માતાજી કે હું પધરામણી તો કરું તારી ઘરે, તારી ભક્તિ એવી છે. હા. તો માતાજીએ કીધું રાજાને કે હું એક શરતે આવું. રાજાની ઘરે. હા, રાજાની તારા ઘરે એક શરતે પધરામણી કરું કે તારે આગળ ચાલવાનું, હું હા. તારી પાછળ પાછળ આવું છું. ઓકે એટલે માતાજી પાછળ પાછળ જાય છે મમ્મી અને રાજા આગળ જાય રાજા છે. આગળ જાય છે અને ધીમે ધીમે જંગલમાં જાય છે બે ચાલીને. રાજાનું જે મહેલ હોય ને ત્યાં. હા તો રાજા ચાલે છે તો રસ્તામાં એને એમ થયું, એને શંકા ગઈ કે હું જોઉં પાછળ માતાજી આવે જ કે નહીં. વિશ્વાસ નહોતો એને રાજાનો. એને એનો વિશ્વાસ ડગમગી ગયો. એને એમ થઈ ગયું થોડુંક ચાલ્યા ને તો એને એમ થયું કે પાછળ જોવા તો દે માતાજી આવે જ કે નહીં. તો એને અને માતાજી એને કીધું તું પાછું વાળું જોઈશ ને, પાછું વાળું નહીં જોતો. જો હા. તે જોયું ને તો હું જ્યાં ઊભી હશ ત્યાં જ હું સમાઈ જઈશ. હા ત્યાં જ સમાય જાય એટલે ગાયબ થઈ જાય ટૂંકમાં હા, આપણી નહીં, ત્યાં જ ભાષામાં. હું અદ્રશ્ય થઈ હા જઈશ. અદ્રશ્ય માતાજીએ થઈ કીધું જાય. હતું. ઓકે. તો રાજાને શંકા ગઈ ને તો રાજાએ પાછું વાળું જોયું. હા. અને માતાજી એને ના પાડી હતી કે પાછું વાળું તું નહીં જોતો. હા પાછું વાળો તો હા. જોવાની ના અને થતી. રાજાએ જેવું પાછું વાળું જોયું એટલે માતાજી ત્યાં જ ઉભા રહી ગયા. હા અને માતાજી કહે કે જો મેં તને પહેલા જ કીધું તું કે તને શંકા જશે અને તું પાછું વાળું જોઈશ ને તો હું ત્યાં જ સમાઈ જઈશ. હા તો એ માતાજી ત્યાં જ પછી સમાઈ ગયા. અને રાજાએ પછી તો બહુ આજીજી કરી ને ઓહો. માતાજીને બહુ પ્રાર્થના કરી કે માં તમે આગળ હાલો મારા દરબારમાં, તમે હા. તમારા દર્શન દ્યો, ચરણ પગલા તમારા પાડો. પણ માતાજી કે હવે અહીંથી નો ચાલુ આગળ. અચ્છા. પછી ભાવનગરમાં ત્યાં મોટું બધું મંદિર બંધાયું. એણે કીધું ખોડિયારમાં એ કે આ હા. જગ્યાએ મારું હવે તું મંદિર બંધાવજે. હા ફઈ આપણે વાર્તા કરે છે ત્યાં. હા. ઓકે. ત્યાં મોટું મંદિર બંધાણું અને અત્યારે તો ત્યાં ચાંદીની મૂર્તિ બહુ મોટી સરસ મૂકી વાહ છે. ભાઈ વાહ. અને દર ચૈતર મહિનામાં ત્યાં બહુ માણસો વેકેશન કરવા ફરવા જાય અને ત્યાં એની લાપસી થાય છે. હા. બહુ સત છે માતાજીનું. હા પછી હવે ત્યાં એને કીધું કે બધા શ્રદ્ધાળુ ત્યાં આવશે અને હા. ત્યાં જ મારી મૂર્તિ પધારો. અને ફઈ આવા બધા કિસ્સા છે ને પેલાના લોકો હારે જ થાય. આપણે તો અત્યારે એવા માણસો નથી રહ્યા એમ. અત્યારે હવે કળિયુગ આવી હા, ગયું છે. કળિયુગ આવી એટલે ગયું છે. અત્યારે ભગવાન દર્શન નો દે. નો દે. અત્યારે આપણે આર્ટમાં ત્યારે ભક્તિ બધાની સાચી હતી ને હા. માણસો પણ સાચા હતા. હા. અત્યારે ભક્તિ તો આપણી છે જ, પણ અત્યારે આપણે મનથી માની લ્યો એટલે આપણી હા. પાસે જ હૃદયમાં જ ભગવાન છે. હૃદયમાં જ છે. તો ફાઇનલી બહુ મસ્ત વાર્તા કીધી અને મજા આવી ગઈ સાંભળવાની. યુટ્યુબ ફેમિલી તમને બધાને કેવી લાગી એ અમને બધાને ખબર. ઈ અમને બધાને જરૂરથી કોમેન્ટ કરજો. નહીં ભાઈ? હા, બધાને બરોબર ને બધાને મમ્મી? જણાવજો. હવે અહીંયા અમારા સરિયાથી મસ્ત લીંબુ કટિંગ થાય છે, તમે જોઈ શકો છો. વાવ દાદા, બોલો. અહીંયા લીંબુ કટિંગ થાય છે. આપડા લીંબુ અમરેલીના ઠેઠ મુંબઈ જાહે. હા મુંબઈ જા બીજી ફેરી જાય ભાઈ મુંબઈ. હા ફુવા લીંબુ કેમ છે અમારા અમરેલીના? અરે ભાઈ એકદમ રસવાળા છે એકદમ. તો વાંધો નહીં, તમ તારે આમાં બહુ મસ્ત મસ્ત થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ ત્રીજી ફેરી ફાલ આવ્યો. ત્રીજી વાર દાદા ફાલ આવ્યો આપણે હા. લીંબુનો. આપે હમારે બઢિયા બઢિયા લીંબુ મસ્ત લેકર આ ગए हैं 99% મંથન ભાઈ. હા.
મિત્રો અહીંયા આપણે 12:30 વાગી ગયા છે અને 12:30 વાગતા હોલ ફેમિલી જમવા બેસી ગયું છે, કારણ કે આપણે 1 વાગ્યાની આજની ભાઈની છે મુંબઈની ટિકિટ. દાદા જમવા બેસી ગયા છે. દાદા હા ભાઈ, વેલા રોવા જતો. આજે ભાઈને જવું ને મુંબઈ એટલે વહેલા ખાઈ લઈ. હા, તો અહીંયા અમારે મંથનભાઈ, મમ્મી, કોઈ રોકાવું નથી. હવે રોકાઈ કેટલા 4-5 દી તો રોકાણો. 4-5 દિવસ રોકાણા તો 1 વાગ્યાની બસ છે. હવે અમે આવશું. હાલો મારું રોવા થાય એમ ભાઈ. હાલો બધા. હારવાર આવી એમ. બહુ મજા આવે હો ભાઈ. મુંબઈ તો ખબર ને લગનમાં અરે ને બધા ભેગા થઈ તો મજા જ આવે. ભેગા થઈ એટલે બહુ મજા આવે. પાયલબેન ના લગન માં એવી મજા આવી. અરે નહીં એમાં તો ભાઈ? બહુ મજા આવી. હા, તો ચાલો મમ્મી મસ્ત આપણે જમી લઈએ. હા, ફુવા તો એટલી ભેળ બનાવશે ને તો ઈસ્ટીલ નો ડબ્બો ભરીને હા. ભેળ બનાવી દીધી. આવો અમારે ફુવાને બહુ મસ્ત ભેળ આવડે ભાઈ. બહુ સરસ પાણી ને બનાવ્યું હતું. આપણે બધા હા. પછી જાવું થોડા પછી સમય જાશું. પછી. ફાઇનલી મિત્રો આપણું ગુવાર બટેટાનું શાક, રોટલો, મઠ અને કેરી જમવાનું રેડી થઈ ગયું છે, તો મસ્ત આપણે જમી લઈએ. અમારા બોડીગાર્ડ ભૈયા બોડીગાર્ડ થેલા ઉપર ઉપડતો નથી દાદા, એવડો થેલો છે હે? અને ઉપડી ગયો ભાઈ. એકાદે નો ઉપાડે એટલો બધો વજન વાળો દાદા. હવે ઉપાડીને ગયો તો છે ભાઈ. અને અહીંયા અમારા મસ્ત બધા થેલા ભાઈ, અમારે થેલો લઈને પહોંચી ગયા છે ભાઈ રિક્ષા પાસે. અને ફુવા ને નીકળ્યા છે. ફુવા આવજો. આવજો. જય માતાજી. જય માતાજી. અને નિરાતે પહોંચી જાજો. અહીંયા અમારે ફોઈ આવો ફોઈ. હા. અને તમારે બસ નું ટાઈમિંગ એવું છે ને, તડકો માથે લેવાનો ઓહ, થાય. હા ઈ જ ને. હાલો હવે અમે જઈએ. હા ચાલો મૂકો. બાનું આવું ધ્યાન રાખજો. પાકું પાકું. સારું ચાલો. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મિત્રો બાપુજી, ભાઈ ને હું ને બાબુ ને બધા હતા, મૂકીને આવી ગયા છીએ ફઈને. અને અહીંયા તમે જોઈ શકો છો કે અમારી ગાય માતા મસ્ત જોઈ લો. એક તો ભાઈ અમારે દોડવા મળે, જો મારવા દોડે છે. હાલ ગઈ. જો એમ મિત્રો કાંઈ ન કરે, એકવાર તમને તમારી માથે એને ભરોસો બેસી જાય ને એટલે. અને ફાઇનલી મિત્રો આપણે 4:30 મસ્ત વાગી ગયા છે ને ગુડ આફ્ટરનૂન થતા આપણો મસ્ત નાસ્તો મમ્મી રેડી કરે છે. અને મમ્મી હા બોલો. ભાઈને બપોરે તો ચાલ્યા ગયા ને ઘર થઈ ગયું ખાલી. એના જોડીદાર વહી ગયા હે મમ્મી. મમ્મીના જોડીદાર વિયા જા. મને ઘડીક તો ગમતું નહોતું. વિલાસભાઈ તો બહુ બિચારા રોવા મળ્યા. હા, તો મસ્ત આપણે અત્યારે ભાખરી મમ્મીએ બનાવી દીધી છે હા. મિત્રો.